નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં કાવ્ય નંબર 13 ચાલ મજાની આંબાવાડી આ કાવ્યનું પઠન કરીશું, એનો સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, કાવ્યની સમજૂતી મેળવીશું, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ અને વ્યાકરણની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ. કાવ્ય નંબર 13 ચાલ મજાની આંબાવાડી, એના સર્જક છે ગની દહીવાલા. ગની દહીવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે. તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે. ગાતા ઝરણા અને ગનીમત એ એમના જાણીતા સર્જન છે. ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે, પરંતુ તેમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે. ક્યારેક નિષ્ફળ તો ક્યારેક આગળ રમવાની અહીં વાત છે. અહીં પ્રાસની રમત સાચે જ આકર્ષક છે. આવડ બાવડ, આગળ કાગળ જેવા કાફિયા છે, તો રમીએ એ રદીપથી સુંદર વાતાવરણ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કાવ્યનું પઠન કરીશું, પછી આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીશું. સાવ અમસ્તું નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ. બાળ સહજ હોડી જેવું કાંઈ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ. માંદા મનને દઈએ મોટું માંદડિયું પહેરાવી, બાધાને પણ બાદ ન આવે શ્રીફળ રમીએ. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છડના રણમાં છાના માના મૃગજળ રમીએ. હોય હકીકત હતભાગી તો સંગરીએ સ્વપ્નાઓ, પ્રારબ્ધ પથ્થરની સાથે પોકળ રમીએ. ફરફરતું ઉડતું રાખી પવને પાન સરખું પહેરણ, મરમર સરખા પારા વારે ખડખડ રમીએ. હુંય ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકર રમીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લી પંક્તિમાં સર્જકે પોતાનું નામ મૂકી દીધું છે. મોટાભાગે ગઝલકારો જે છે એ છેલ્લી પંક્તિમાં પોતાનું નામ મૂકતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે નરસિંહ મહેતાની કૃતિ જુઓ, મીરાબાઈની કૃતિ જુઓ, તો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એ લોકો પણ પદની અંદર છેલ્લી પંક્તિમાં પોતાનું નામ મૂકતા હતા. હવે આપણે આ ચાલ મજાની આંબાવાડી એ ગઝલને સમજવા માટે પ્રયત્ન કરીએ. સાવ અમસ્તું નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ. તો આમાં કવિ કહેવા માગે છે કે ચાલ મજાની આંબાવાડી છે, સરસ રમવાની જગ્યા છે, આપણે આવડ બાવડ રમીએ, એટલે કે એકબીજાની પકડવાની શોધવાની રમત રમીએ. સાવ અમથું કારણ વગર નિષ્ફળ રમીએ, એટલે કે ફળ પ્રાપ્તિની કશી આશા વિના આપણે મુક્ત મને રમીએ. આગળ જોઈએ. બાળ સહજ હોડી જેવું કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ. કવિ આપણને કહે છે કાગળની આપણે હોડી બનાવીએ, જે બાળ સહજ રમતો રમતા એવું રમીએ. જીવન એ રીતે પાછળ વહેતું આવે છે, ચાલો આપણે આગળ રમીએ. આગળ જોઈએ ત્રીજી પંક્તિ. માંદા મનને દઈએ મોટું માંદડિયું પહેરાવી, બાધાને પણ બાદ ન આવે શ્રીફળ રમીએ. કવિ આપણને કહે છે માંદા મનને એટલે કે જંતર મંતરનું મોટું માંદડિયું પહેરાવી દઈશું, જેથી આપણી બાધા એટલે કે માનતાને કોઈ અડચણ ન આવે. એ રીતે શ્રીફળ રમીશું. શ્રીફળ એટલે નાળિયેર. અને નવા કાર્યોની બાળ સહજ રીતે આપણે શરૂઆત કરીશું. આગળ જોઈએ. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છડના રણમાં છાના માના મૃગજળ રમીએ. કવિ આપણને કહે છે કે તરસ ભલેને શ્રાવણની વરસાદની પાણી સાથે વહી જાય, એની કોઈ ચિંતા નથી. આપણે તો છોડ કપટ રૂપી રણમાં છાના માના મૃગજળ રમવાનું છે. ત્યાં રણમાં જે પાણીનો ભાસ થાય છે ને, તેને બાળ સહજ રીતે આપણે મેળવવા માટે પ્રયત્ન કરવાનો
છે. આગળ આપણે જોઈએ, હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાવો, પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ. કવિ આ પંક્તિમાં આપણને જણાવે છે કે જે જીવનનું વાસ્તવિક એટલે કે હકીકત ભલે કમનસીબ હોય, પણ સ્વપ્નમાં રાખવાનું છોડ્યા વિના આશા રાખીએ, નસીબના પથ્થરની સામે રમીએ. ભલે ને તે પોકળ હોય, પાયા વિનાનું નિર્થક હોય, એમ આપણને કવિ જણાવે છે. આગળ આપણે જોઈએ, ફરફર ઉડતું રાખી પવનની પાંખ સરીખું પહેરણ, મરમર સરખા પારાવારે ખડખડ ખડખડ રમીએ. કવિ આપણને કહે છે કે કોઈ પાન એટલે કે પાંદડાની જેમ પવનમાં પેરણને ફરફર ઉડતું રાખીએ એમ મરમર એટલે કે અવાજ, મંદ એટલે ધીમો અવાજમાં પારાવારમાં ચાલો એમ, એટલે કે ખડખડ વહેતા અવાજની સાથે પણ આપણે રમીશું. અને છેલ્લી પંક્તિમાં કવિ કહે છે, હું એ ગની નીકળ્યો છું લઈને આંખે માખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ. આ છેલ્લી પંક્તિમાં કવિ પોતે જ પોતાને સંબોધન કરે છે અને જણાવે છે કે હું આંખે આખો સૂરજ લઈને નીકળ્યો છું, પ્રકાશનો પુંજ લઈને નીકળ્યો છું, પણ અડધી પડધી મધરાત મળે તો એને ઉજાડીને સવારના ઝાકળની આશાએ ઝાકળ ઝાકળ રમવાનું છે. બરાબર? એમ કવિ આપણને એક બાબત બહુ સ્પષ્ટ જણાવે છે કે જીવનની વાત જે છે એ કવિ પોતાની રીતે આગવા અંદાજમાં અલગ અલગ રીતે મૂકે છે. બરાબર? હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ ગઝલની અંદર આવેલા શબ્દાર્થની પણ ચર્ચા કરી લઈએ. અમસ્તુ એટલે વ્યર્થ, અમથું નકામું, અહેતુક એટલે વિના કારણ, મફતનું એટલે વિના મહેનત કે મૂલ્યનું, નાહક એટલે વગર કારણે, ખાલી પીલી, બાધા એટલે માનતા આખડી, બાધા એટલે અડચણ, પ્રતિબંધ, છળ એટલે છળ, કપટ, છેતરપિંડી, હતભાગી એટલે કમનસીબ, અભાગ્યું, પ્રારબ્ધ એટલે નસીબ, ભાગ્ય, પોકળ એટલે ખોટું, બેબુનિયાદ એટલે પાયા વગરનું, અને પારાવાર એટલે અપાર અથવા તો પુષ્કળ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબ છે એની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો એમાં પ્રશ્ન નંબર 1 છે, તમને કાવ્યની કઈ પંક્તિ ગમી યાદ કરીને ગાવો. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ જોઈએ, મને કાવ્યની નીચેની પંક્તિ ગમી, બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ. બીજો પ્રશ્ન છે, કયા શબ્દો બોલવાની કે ગાવાની મજા પડી? બોલો. તો જવાબ છે એનો, જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની એટલે કે ગાવાની મજા પડી, જેમ કે કાગળ કાગળ, શ્રીફળ શ્રીફળ, મૃગજળ મૃગજળ વગેરે. ત્રીજો પ્રશ્ન, આવા અન્ય બીજા શબ્દ બોલો. તો જવાબ છે, આવા અન્ય બીજા શબ્દો વાદળ વાદળ, સાગર સાગર, છૈડો છૈડો, તારલા તારલા વગેરે. ચોથો પ્રશ્ન છે, તમે આંબો એટલે કે આંબાવાડી જોઈ છે ક્યાં? તો જવાબ છે, હા, મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે. હું છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો. આંબાવાડીમાં કેસર અને હાફૂસ કેરીના આંબા છે. પાંચમો પ્રશ્ન, આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું? જવાબ, મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા. આંબા પરથી પાડેલી કેરીઓને કાચી અને પાકી કેરીઓમાં વિભાજિત કરી. છઠ્ઠો પ્રશ્ન, તમે કાગળમાંથી હોડી બનાવો છો? કેવી રીતે? તે કહો. તો જવાબ છે, હા, અમે કાગળમાંથી હોડી બનાવવાનું પસંદ છે. તે એકદમ સરળ રીત છે. સૌપ્રથમ એક સાદો ચોરસ કાગળ લો, કાગળને વચ્ચેથી ઊભો વાળો અને સરખો કરો, પછી તેને ફરીથી ખોલો. હવે બંને ખૂણા ઉપરના ખૂણા વચ્ચેની લાઈન સુધી નીચેની બાજુ વાળો, નીચેના ભાગને ઉપરની તરફ વાળો, બંને બાજુના ભાગને વચ્ચેથી થોડો ખેંચો. બસ, તમારી હોડી તૈયાર છે. સાતમો પ્રશ્ન જોઈએ, શ્રીફળ વિશે તમે શું જાણો છો? તો જવાબ, હું શ્રીફળ વિશે ઘણું જાણું છું.
દરેકના ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે. શ્રીફળને નાળિયેર પણ કહેવાય છે. મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે, એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે. શ્રીફળનું પાણી ખૂબ મીઠું અને પૌષ્ટિક હોય છે. તેની છીણ શીરા, લાડુ જેવી મીઠાઈઓમાં વપરાય છે. શ્રીફળની છાલના રેસામાંથી કાઠી એટલે કે દોરડા પણ બને છે. 8મો પ્રશ્ન, તમે જીવનમાં શું બનવાનું સપનું સેવ્યું છે? કહો. તો જવાબ, હું મોટો થઈને ડૉક્ટર બનવા માગું છું, કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડૉક્ટર નથી. બીમાર લોકોને સારવાર માટે ઘણે દૂર જવું પડે છે. હું ગામમાં જ રહીને લોકોની સેવા કરવા માગું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. એ સ્વપ્ન સાકાર કરવા માટે તમે શું કરશો? તો એનો જવાબ છે, હું મારા સ્વપ્નોને સાકાર કરવા માટે રોજ સવારે વહેલો ઉઠીને અભ્યાસ કરું છું. ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત પર વધારે ધ્યાન આપું છું. મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું. જ્યારે કાંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું. મારા પિતરાઈ ભાઈ મેડિકલમાં ભણે છે, તેમની પાસેથી માર્ગદર્શન લઉં છું અને મેડિકલની તૈયારી વિશે જાણકારી મેળવું છું. ટીવી ઓછું જોઉં છું અને મોબાઈલમાં ગેમ્સ રમતો નથી. મારો મોટાભાગનો સમય અભ્યાસમાં આપું છું. યોગ અને કસરત પણ કરું છું, કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે. પ્રશ્ન નંબર 10, તમને સૂરજ ગમે કે ઝાકળ? કેમ? તો જવાબ છે, મને ઝાકળ વધારે ગમે. જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે. એવું લાગે છે કે જાણે આખા ઘરમાં મોતી વેરાયા હોય. મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે. ક્યારેક હું ઝાકળની એક બૂંદ મારી આંગળી પર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે. સૂરજ પણ સરસ છે, પણ બપોરે તો ખૂબ ગરમી આપે છે, જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. આપેલી કડીને આધારે કાવ્યમાંથી શબ્દ જે છે એ શોધીને લખવાનો છે. એમાં નંબર 1, 4 અક્ષરનો શબ્દ છે. તેમાં પહેલા 2 અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ છે અને બીજા 2 અક્ષરનો અર્થ બગીચો એવો થાય છે. તો જવાબ થશે આંબાવાડી. નંબર 2, કાંટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે. કુલ 3ના 2 ગણા અક્ષરનો શબ્દ છે. તો જવાબ થશે આવડ બાવડ. નંબર 3, 1ના 3 ગણા અક્ષર છે. પાછળના 2 અક્ષરનો અર્થ જંગલ થાય છે. તો એનો જવાબ થશે પવન. નંબર 4, પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ છે. પછીના 2 અક્ષરનો અર્થ પરિણામ એવો પણ થાય છે. તો એનો જવાબ છે શ્રીફળ. નંબર 5, ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે. એનો જવાબ છે શ્રાવણ. નંબર 6, 2ના 2 ગણા શબ્દ છે, જેમાં પાછળના 2 અક્ષરથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એવો થાય છે. તો એનો જવાબ છે પહેરણ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તમે આવી કોઈ પણ 4 કડી બનાવીને જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આ જૂથ કાર્ય છે. બરાબર. તો આપણે એનો પણ જવાબ જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે ગામનું નામ લીધું છે વડનગર. તો પહેલા 2 અક્ષર વૃક્ષનું નામ છે, તો જવાબ બનશે વડ. પહેલો અને ત્રીજો અક્ષર મળીને જંગલનું પર્યાયવાચી થાય, તો જવાબ બનશે વન. પહેલો ને ચોથો અક્ષર મળીને તરફેણનું સમાનાર્થી થાય, તો જવાબ બનશે વગ. પહેલો ને 5મો અક્ષર મળીને વધુનું વિરુદ્ધાર્થી થાય, તો જવાબ બનશે વર. બીજો ને ચોથો અક્ષર મળીને પગલાંનું સમાનાર્થી થાય, તો એનો જવાબ બનશે ડગ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 86 પર જુઓ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 86 પર પ્રશ્ન નંબર 4ની આપણે ચર્ચા કરીએ છીએ. પ્રશ્ન નંબર 4,
જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો. બરાબર, તો કૌંસમાં આપ્યા છે નાહક, હેલી, સંગરવું, સરીખું, મરમર, અડધી પડધી. ઉદાહરણ આપ્યું છે કલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી, અડધી પડધી. બરાબર, તો હવે નંબર 1 જોઈએ. બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરી સાચવવા ખૂબ ગમે. તો સંગરવું. તમારું વાક્ય બનશે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે ભેગા કરી સંગરવા ખૂબ ગમે. નંબર 2, અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી જેવું છે. તો એમાં આવશે સરીખું. તમારું વાક્ય બનશે અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી સરીખું જ છે. ત્રીજો નંબર, છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે. તો જવાબ બનશે હેલી. તમારું વાક્ય છે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે. નંબર 4, કેયુર, તું વગર કારણે કેમ દોડ્યા કરે છે. તો એનો જવાબ બનશે નાહક. તમારું વાક્ય છે વિન્સુ, તું નાહક કેમ દોડ્યા કરે છે. નંબર 5, પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સાંભળી રહ્યો છે. તો જવાબ બનશે મરમર. તમારું વાક્ય છે પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 જોઈએ. સમાન અર્થ ધરાવતા શબ્દોવાળા વાક્યોની જોડ બનાવો અને વાક્યોને લાગુ પડતો શબ્દ શબ્દાર્થમાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ અસ્પષ્ટ છે. ઉત્તર જુદા જુદા પણ હોઈ શકે. હવે નંબર 1 જોઈએ. તેણે મને મળવા માટે અમથું કારણ આપ્યું, પરંતુ અસ્પષ્ટ હતું કે તેની પાસે સમય નહોતો. તો આની સાથે ચોથા નંબરનું જોડકું જશે તારું વ્યર્થ વિચારવું છોડ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કર. એમાં આવશે શબ્દ છે અમસ્તુ. નંબર 2, પ્રોજેક્ટના અંતિમ તબક્કે ટેકનિકલ અડચણ આવી, જેના કારણે સમયસર કામ પૂર્ણ કરી શક્યા ન હતા. તો એની સામે આવશે નંબર 5, સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો. તો એમાં શબ્દ આવશે અડચણ. હવે નંબર 3, તેના મીઠા શબ્દો પાછળ કપટ છુપાયેલું હતું. તો એમાં આવશે નંબર 1, તેણે પોતાના માણસોમાં છેતરપિંડી રોકવા માટે કડક પગલાં લીધા. બરાબર, તો એમાં જવાબ આવશે કપટ. બરાબર, શબ્દ જે છે કપટ. નંબર 4, કમનસીબે વરસાદના કારણે અમારી યાત્રા રદ કરવી પડી. તેમાં નંબર 2 આવશે ભાગ્યે તેમના વિલાસપૂર્ણ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા. એનો જવાબ આવશે કમનસીબ શબ્દમાં. બરાબર. નંબર 5, કમજોર નસીબ હોવા છતાં તેણે હાર માનવાને બદલે સતત પ્રયાસ ચાલુ રાખ્યો. તેમાં નંબર 3 છે એ અભાગ્યો ક્યારેય એવરેસ્ટ ચડવાનું સ્વપ્ન પૂરું કરી ન શક્યો. બરાબર, તેમાં શબ્દ આવશે કમજોર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરવાની છે, જૂથ કાર્ય કરવાનું છે. ઉદાહરણ આપ્યું છે ચાલ મજાની નદી કાંઠે આવડ બાવડ રમીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 86 પર પ્રશ્ન નંબર 6ની આપણે ચર્ચા કરીએ છીએ. પાન નંબર 87. બરાબર, પાન નંબર 87, પેજ નંબર 87. એમાં પ્રશ્ન નંબર 6, પાન નંબર 87 પર પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરો. ચાલ મજાના નદી કાંઠે આવડ બાવડ રમીએ. નંબર 1, મૂક બધું લેસન બેસન કાંઈ કાગળ કાગળ રમીએ. નંબર 2, નદી નાવને સંજોગ આગળ આગળ રમીએ. નંબર 3, ખાલી પાનો ખેલ આજીવન મૃગજળ મૃગજળ રમીએ. નંબર 4, પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 5 જોઈએ. મન મૂકીને વહેતા ઝરણા પાસે ખડખડ ખડખડ રમીએ. વહેલી સવારે બાગમાં જઈ ઝાકળ ઝાકળ રમીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 જોઈએ. એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં નંબર 1, સાવ અમસ્તું એટલે અમથું એમ જ. નંબર 2, બાળ સહજ હોડી જેવું એટલે કેવું? તો બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું.
નંબર 3, તરસ તણાવી એટલે શું થવું? તો જવાબ છે તરસ છીપાતી નથી. નંબર 4, સંગરીએ સ્વપ્નાઓ એટલે? તો જવાબ બનશે સ્વપ્ના સાકાર કરવા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 1 છે, કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તો જવાબ છે કવિ આંબાવાડીએ આવડ બાવડની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે. પ્રશ્ન નંબર 2, પાછળ વહેતું આવે જીવન એટલે શું? તો જવાબ છે આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે. પ્રશ્ન નંબર 3, મનને શું પહેરવાનું કહ્યું છે? કેમ? તો જવાબ, કવિએ બીમાર મનને માંદડિયું પહેરવાનું કહ્યું છે. બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માંદડિયું પહેરાવવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4, છાનામાના શું રમવાનું કહ્યું છે? કેમ? તેનો જવાબ છે કવિએ છાનામાના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવાનું કહે છે. પ્રશ્ન નંબર 5, સ્વપ્ના સંઘરવાની સી અથવા તો સાથી જરૂર છે? તેનો જવાબ છે આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલીઓ આવી હોય, પણ આપણે સ્વપ્ના સંઘરીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ. સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સ્વપ્ના સાકાર થઈ જાય છે. પ્રશ્ન નંબર 6, ઝાકળ કયા સમયે રમવાનું છે? કેમ? તેનો જવાબ છે અડધી રાતે ઝાકળ રમવાનું છે. કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. નીચેના મુદ્દા વિશે નોંધ લખો. એમાં નંબર 1, તમે કાગળમાંથી શું બનાવી શકો છો? તો જવાબ, હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું છું, જેમ કે ઓરોગામી ફૂલો, હોડી, વિમાન, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે. નંબર 2, તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવાનું ગમે છે? તો જવાબ, મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવાનું સૌથી વધુ ગમે છે. પ્રશ્ન નંબર 3, એ બનાવવા કઈ સામગ્રી જોઈશે? જવાબ, કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલો રંગીન કાગળ, પેન્સિલ, કાતર, ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ. પ્રશ્ન નંબર 4, એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે? જવાબ, કમળનું ફૂલ બનાવવામાં આશરે 20 થી 25 મિનિટનો સમય લાગશે. નંબર 5, એ વસ્તુ બનાવવાની રીત લખો. તો જવાબ છે કમળનું ફૂલ બનાવવાની રીત નીચે મુજબ છે. ગુલાબી કાગળ પર 8 પાંખડીઓ દોરો અને પછી આકાર પ્રમાણે કાપો. દરેકનું માપ 6 બાય 4 સેન્ટીમીટર રાખવું. દરેક પાંખડીને વચ્ચેથી વાળો અને છેડે ગોળાકાર આકાર આપો. લીલા કાગળમાંથી પાન કાપો. બધી પાંખડીઓને વર્તુળાકાર ગોઠવી ફેવિકોલથી ચોંટાડો. વચ્ચે નાની પાંખડીઓની બીજી હરોળમાં ચોંટાડો. નીચે લીલું પાન ચોંટાડો. આમ કમળનું ફૂલ તૈયાર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. તમારા કોઈપણ 2 મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું છે એની તમારે વિદ્યાર્થી મિત્રો સરખામણી કરવાની છે. બરાબર? એ પહેલાં આપણે સાહિત્ય સ્વરૂપ ગઝલ વિશે પણ થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ. સાહિત્ય સ્વરૂપ ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. તેમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે.
ગઝલ અરબી ઉર્દૂ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં 2 પંક્તિઓનો એક શેર બને છે. એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. તેનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે. ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે. ગઝલમાં દરેક શેરમાં તેની બીજી પંક્તિના અંતભાગમાં પુનરાવર્તિત થતા શબ્દ કે શબ્દોને રદીફ કહેવાય છે. તેનાથી બધા જ શેર એક જ ગઝલના છે એમ સમજાય છે. ચાલ મજાની આંબાવાળી ગઝલમાં રમીએ શબ્દ એ ગઝલનો રદીફ છે. ગઝલના દરેક શેરની બીજી પંક્તિના અંતે આવતા રદીફ પહેલાંના પ્રાસવાળા શબ્દને કાફિયા કહે છે. બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, ગુજરાતી ગઝલના પિતા કોણ છે? તો બાલાશંકર કંથારિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો એમાં નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે સાચી જોડણી વાંચીએ છીએ. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ઉત્તર એ લખ્યું છે, બરાબર. તેમાં નિષ્ફળ, આંબાવાળી, હોળી, માંદળિયું, મૃગજળ, પ્રારબ્ધ અને પથ્થર. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. અમસ્તુ એટલે અમથું અને વ્યર્થ. મજા એટલે આનંદ અને લહેર. સહજ એટલે કુદરતી, સ્વાભાવિક. હોડી એટલે મછવો, પનાઈ. જીવન એટલે આયુષ્ય અને જિંદગી. બાધ એટલે અડચણ અને પ્રતિબિંબ. બાધા એટલે માનતા અને આખરી. છળ એટલે છેતરપિંડી અને કપટ. હકીકત એટલે બીના અને ખબર. અને સૂરજ એટલે સૂર્ય અને ભાનુ. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં નંબર 1, નિષ્ફળ તો સફળ, પાછળ તો આગળ, માંદું તો સાજું, હતભાગી તો બળભાગી અને રાત તો દિવસ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં નંબર 1, આંબાનું વન એટલે આંબાવાળી. દોરો, ચિઠ્ઠી કે તાબીજ વાળો ધાતુની નળી જેવો કે ચપટો ભાગ એટલે માંદળિયું. રેતાળ જમીન ઉપર સૂર્યના કિરણો પડવાથી દૂરથી દેખાતું પાણી જેવો ભાસ એટલે મૃગજળ. નીચેના શબ્દોના અર્થભેદ લખો. માદા એટલે સ્ત્રીજાત અને માંદા એટલે બીમાર. આંખો એટલે ભાગ્યા વિનાનો અખંડ અને આંખો એટલે નયન અથવા નેત્ર. તરસ એટલે પ્યાસ અને પાણીની ઈચ્છા અને તરસ એટલે એક જંગલી પ્રાણી જેને બીજા શબ્દોમાં જરખ પણ કહેવાય. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખો. તો નિષ્ફળ તો ન વત્તા ઈ વત્તા સ વત્તા ક વત્તા અ વત્તા અડ. શ્રીફળ તો સ વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા અડ. પ્રારબ્ધ તો પ વત્તા ર વત્તા આ વત્તા ર વત્તા અ વત્તા બ વત્તા ધ વત્તા અ. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો નંબર 1, મ વત્તા અ વત્તા ર વત્તા મ વત્તા અ વત્તા ર એટલે મરમર. નંબર 2, સ વત્તા વ વત્તા અ વત્તા પ વત્તા ન વત્તા અ એટલે સ્વપ્ન. નંબર 3, સ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા જ એટલે સૂરજ. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સાવ, કાગળ, બાધા, રણ, છળ, પાન, રાત અને ઝાકળ. તો વિદ્યાર્થી મિત્રો, અને શબ્દકોશમાં ક્રમ પ્રમાણે ગોઠવીએ તો જવાબ આ રીતે બનશે એનો. કાગળ, છળ, ઝાકળ, પાન, બાધા, રણ, રાત અને સાવ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્ય નંબર 13 ચાલ મજાની વાડી, આ પ્રશ્નોના જવાબ, કાવ્ય પઠન અને એની સમજૂતીની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક બાબત જણાવવા માગું છું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય,
પત્ર લેખન, સમાસ, છંદ, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો, કહેવત કથાઓ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ ભિન્નતા, શાળામાં નાટક અને ગરબા કેવી રીતે યોજી શકાય તેના વિડીયો, શાળામાં કાર્યક્રમના આયોજનની સ્ક્રિપ્ટના વિડીયો, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.